વિશ્વ પ્રસિદ્ધ ગીરની કેસર કેરીના પાક પર કાતિલ ઠંડીની વિપરીત અસરથી કેસર કેરી પકવતા બાગાયતી ખેડૂતો ચિંતિત બન્યા છે। વિશ્વવિખ્યાત કેસર કેરીના ઉત્પાદક બાગાયતી ખેડૂતો સરકારની મદદ માટે દુહાર લગાવી રહ્યા છે। કેસર કેરીના આંબાઓ પર પ્રારંભે ભરપૂર મોર આવવાથી બાગાયતી ખેડૂતો ખુશખુશાલ બન્યા હતા અને આ સાલ કેસર કેરીનું સારું એવું ઉત્પાદન થશે તેવી ધારણા બાંધી બેઠા હતા। ત્યાં છેલ્લા દિવસોમાં શરૂ થયેલી કાતિલ ઠંડી અને પવનના કારણે કેસર કેરીના આંબા પર આવેલ ફ્લાવરિંગ ખરવા લાગેલ છે અને વધુ પડતી ઠંડીના કારણે બરી જવા લાગેલ છે। તો ફ્લાવરિંગનું બંધારણ થયા પહેલા જ ઠંડીની વિપરીત અસરે કેસર કેરી પકવાતા બાગાયતી ખેડૂતોના હાથથી જ નાખ્યા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। માત્ર કેસર કેરીથી આખા વિશ્વમાં આની ઓળખાણ છે અને એમાં ફર્સ્ટ નંબરની કેસર કેરી ગીરની એક જ આવે છે। ગીરની રાણી કહેવામાં આવે છે એને તો ધાનેરા તાલુકામાં ફ્લાવરિંગ બહુ સરસ આવ્યું હતું। 3 દિવસની કાતિલ ઠંડી હોવાથી ફ્લાવરિંગ ટોટલ ફેલ ગયેલ છે અત્યારે અને જો સરકાર વહેલામાં વહેલી તકે ધ્યાન નહીં આપે આ બાબતમાં તો તાત્કાલિક દરેક અત્યારે હજારો એકરમાં ખેડૂત છે ને આંબા કાપી રહ્યા છે। સરકાર જંગલો ઉભા કરવા માટે પૈસા વાપરે છે, ખૂબ પૈસા વાપરે છે। તો આ તો કમ્પ્લીટ ઓલરેડી જંગલ છે, લીલોતરી છે, લીલા ઝાડ છે, મોટા ઝાડ છે। તો તાત્કાલિક સરકારે સર્વે કરી અને આ બાગાયત પાકમાં આને લેવા જોઈએ અને આમાં તાત્કાલિક ધ્યાન આપવું જોઈએ। આ આંદોલનની પરિસ્થિતિ કોઈ જવા દે પરિસ્થિતિ સારી નથી કે દવા પીને મજા ખેડૂત એવી પરિસ્થિતિ છે। સામે કે દવાના ખર્ચા કર્યા, કેટલી બધી ખેતીઓ કર્યું, દવાઓ થતી કઈ પણ કર્યું, મોર ઠીકો ઠીક કઈ પણ ડાવી બની 10 સાલ 4 વર્ષથી તો આ પરિસ્થિતિ એવી છે કે હવે તો બધી સફાઈ થઈ જતા ખેડૂતને અમે મરી જવાનું જોઈએ કે જીવવાનું જોઈએ। ખેડૂત મરી ગયા ને તો પબ્લિક મરી ગઈ મરી લેવાનો તો પબ્લિક મરી જ ગઈ પણ આવા સહાય સરકાર કરે કરવાના વીમા સરકાર પકાવે ખેડૂતના તો આ કંઈક લંબા રહીએ તો પબ્લિકને પણ રાહત થાય। છેલ્લા ઘણા વર્ષોથી બાગાયતી મોસમમાં વાતાવરણની વિપરીત અસરને કારણે પ્રતિ વર્ષ કેસર કેરીના પાકને નુકસાન થઈ રહ્યું છે, જેમાં બાગાયતી ખેડૂતોના પાક વીમા તળે સમાવેશ ન હોવાથી પાક નુકસાની વેઠવી પડે છે। ત્યારે ગીર પંથકના બાગાયતી વિસ્તારને પણ પાક વીમા હેઠળ આવરી લેવાય તેવી માંગ આ વિસ્તારના ખેડૂતો અનેક વર્ષોથી સરકાર સમક્ષ કરી રહ્યા છે। તો તાલાલા ગીરના ખેડૂતોની વેદના છે કે જો સરકાર કેસર કેરીના બાગાયતી પાકના કુદરતી નુકસાન સામે રક્ષણ નહીં આપે તો વિશ્વભરમાં જેની સોડમ પ્રસરી છે તેવી ગીરની કેસર કેરી લુપ્ત થઈ જવા પામશે। કાળુભાઈ બોરીચા બોલું છું, તાલાળા તાલુકામાંથી। અત્યારે તમને કહું તાલાળા તાલુકામાં 110% તમને કહી દો ને ફ્લાવરિંગનો તમને કહી દો ને ફ્લાવરિંગ આવ્યું હતું પણ 4-5 દિવસના જે ઠંડીના પીરિયડના હિસાબે અત્યારે સદંતર તમને કહો આંબામાં નુકસાની આવી ગયેલ છે। તો મારી એવી અપેક્ષા છે કે ભાઈ આ સરકાર તમને કહું કે ખેડૂતોને પાક વીમાની યોજનામાં ખેડૂતને આવરી લે એવી અમારી ઈચ્છા છે। તાલાળામાં સારું ફ્લાવરિંગ અહીંયા થયું હતું ગીર વિસ્તારમાં આંબાનું। ખેડૂતને બહુ સારી આશા હતી કે આ વખતે કેરીનો પાક બહુ સારો થશે, વાતાવરણ પણ અનુકૂળ હતું પણ છેલ્લા 4-5 દિવસથી ઠંડી અને પવન ઠંડો ફૂંકાતા બહુ જ ફ્લાવરિંગ બરી ગયું છે અને મોર પણ ખરી ગયા છે અને બંધારણ પણ કેરીનું બંધાતું નથી। માગણી તો એવી છે કે બાગાયતમાં ખેડૂતની વાત સાંભળે અને સરકાર કંઈક સારો નિર્ણય લે। ગીર પંથકની કેસર કેરી સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે પરંતુ થોડા વર્ષોથી ગ્લોબલ વોર્મિંગની વિપરીત અસરથી કેસર કેરીના પાકને પારાવાર નુકસાની પહોંચાડી રહી છે। ત્યારે સરકારે કેસર કેરી પકવતા ખેડૂતો માટે નક્કર નીતિ અને રક્ષણ પૂરું પાડે તે અત્યંત જરૂરી બની ગયું છે। રાકેશ પરડવાનો રિપોર્ટ, ગીર સોમનાથ।